શ્રી ગણેશાય નમઃ. નમસ્કાર દર્શક મિત્રો. મકર રાશિ અક્ષર ખ છે. વૈભવી જીવન આપનારા, સુખ સંપત્તિ આપનારા અને મોજ શોખના કારક શુક્ર, દૈત્ય ગુરુ શુક્ર રાશિ પરિવર્તન કરે છે. સૂર્યની અધિપત્યવાળી સિંહ રાશિમાંથી રાશિ પરિવર્તન કરી બુધની અધિપત્યવાળી કન્યા રાશિમાં આવશે. ક્યારે? તો તારીખ 1/8/2026 સવારે 9:29 કન્યા રાશિમાં શુક્રનું ગોચર છે. એને ક્યાં સુધી રહેશે? તારીખ 2/9/2026 બપોરે 1:48 સુધી શુક્ર એ કન્યા રાશિમાં રહેશે. પછી પોતાની જ અધિપત્યવાળી તુલા રાશિમાં આવશે. શુક્ર સ્વરાશિમાં આવશે, પોતાની રાશિમાં, તુલા રાશિમાં. શુક્રની સ્વરાશિ બે છે, પોતાની રાશિ વૃષભ અને તુલા. જ્યારે શુક્ર મીન રાશિમાં ઉચ્ચના બને છે અને આ કન્યા રાશિનું જે ગોચર છે એમાં શુક્ર નીચના બને છે. અહીંયા તમારી શનિની અધિપત્યવાળી મકર રાશિને કેવું ફળ આપશે એ વિશે જોઈએ તો તમારી મકર રાશિથી 9મા ભાવથી, તમારી મકર રાશિથી આ જે ગોચર કન્યા રાશિમાં શુક્રનું થયું છે 9મા ભાવથી છે. આ શુક્રનું ગોચર ભાગ્યથી અહીંયા થઈ રહ્યું છે. 9મો ભાવ ભાગ્યનો છે. તો કહેવાય કે તમારું ભાગ્ય બદલી શકે. કોઈ એક નવી વસ્તુનો પ્રારંભ આ સમયે તમે કરી શકો એવા યોગ બની શકે. આ સમયગાળો છે ને એમાં તમે કોઈક નવો બદલાવ લાવી શકો. ભાગ્ય ત્યારે જ બદલાય કે કોઈ નવી વસ્તુનું શરૂઆત એ એક વખત પ્રથમ થઈ જાય. તો આ સમય એવો છે. 9મો ભાવ ભાગ્યનો છે. 9મો ભાવ ઉચ્ચ શિક્ષણ, લાંબી મુસાફરી, આ બધું એનાથી જોવાતું હોય છે. અહીંયા તમારે વેપારને ધંધાને અનુલક્ષીને પણ તમે એક ટ્રીપ થઈ શકે, સારી એવી મુસાફરી કરી શકો. કલા, સંગીત, લેખન, આ બધી વસ્તુઓમાં પણ તમારો જે ભાવ છે એ વધી શકે. અને જો તમે આમાં જ હો, કલા અને સંગીત આમાં, તો આ સમય તમારા માટે સારો રહેશે. માતા સરસ્વતીની કૃપાથી તમને સારી સફળતા મળી શકે. સારી સફળતાની સાથે સાથે તમને સારું માન, ઉત્તમ માન મળે અને સારી પ્રતિષ્ઠા તમારી વધી શકે. અહીંયા તમારે ગોચરના જે ગ્રહો છે ને એમાં મકર રાશિમાં કોઈ મહાદશા નથી હતી. 2025 માર્ચ 2025થી શનિની મહાદશામાંથી તમે મુક્ત થયા છો. એટલે હાલ કોઈ ગોચરમાં પણ તમારે મહાદશા નથી. તો આ સમય તમને, ભલે કન્યા રાશિના નીચના શુક્ર સંપૂર્ણ સારું ફળ નથી આપતા, પણ દર વખત એવું પણ નથી બનતું. અમુક વખતે શુક્ર ભલે નીચના હોય પણ દર વખત ખરાબ ફળ આપે છે એવું પણ નથી હતું. તો અહીંયા તમે જુઓ તો અહીંયા એક પછી એક તમારા કાર્ય સોર્ટ આઉટ થાય, સફળતા મળે. તમારા જે પેન્ડિંગ કાર્ય હોય ને, જે અગાઉથી બાકી હોય, તો અહીંયા આ સમય તમે એક પછી એક તમારી આવડત, બુદ્ધિ શક્તિથી એક પછી એક કાર્ય તમે ઉકેલી શકો. માનસિક ભારણ ધીરે ધીરે ઓછું થતું જોવાય અને જે પહેલાં હતું એના કરતાં તમે રિલેક્સ થઈ શકો. શુક્રની 7મી દ્રષ્ટિ તમારી રાશિથી 3જા ભાવ ઉપર રહેશે. હવે અહીંયા 3જા ભાવથી તમારું સાહસ, તમારી કામ કરવાની પદ્ધતિ, તમારું પરાક્રમ, તમારી હિંમત, બીજું તમારા ભાઈ બહેનની જે અમુક ભાવ છે એ પણ આનાથી જોવાય છે. બીજું અહીંયા તમે મુસાફરી તમે કરી શકો એવા પણ યોગ અહીંયા બની શકે છે. આગળ કહ્યું એ રીતે તમારું લેખન કાર્ય, આ બધું તમારું આ જે વસ્તુ છે એમાં ધીરે ધીરે રુચિ વધારે. નાના ભાઈ બહેન સાથે પણ સંબંધોમાં કુશળતા આવે, એમનો સમય સહકાર મળી રહે. અહીંયા તમે તમારી કામ કરવાની આવડત અને મહેનતથી ધીરે ધીરે તમારા ભાગ્યને બદલી શકો. સારો એવો બદલાવ તમારા ભાગ્યમાં આવી શકે. શુક્ર અહીંયા કન્યા રાશિમાં નીચના હોવાથી શરૂમાં તમને નિર્ણય લેવામાં થોડો વિલંબ થઈ શકે. જે કોઈ વસ્તુમાં વિચારવાનું હોય કે આ કરવું કે ન કરવું, એના માટે તમે ખૂબ વિચારવું પડે એવું બને. અથવા તો એવું બને કે કોઈ વખત એવું થાય કે કોઈ તમારા અંગત વ્યક્તિ હોય એના દ્વારા તમે એનો અભિપ્રાય માગો. કોઈક વાર તો એવું બને કે મિત્રો સાથે પણ પૂછપરછ કરો કે મારે આ કરવું કે નહીં, એનું માર્ગદર્શન લો. એટલે કે નિર્ણય લેવામાં અમુક વખતે બીજા ઉપર અપેક્ષા રાખવી પડે. કેમ કે નિર્ણય શક્તિ ઓછી કરે છે અમુક વખતે. જે નીચના શુક્ર છે ને એ તમારું મનોબળ, અમુક વખતે નિર્ણય શક્તિ ના લઈ શકો ત્યારે મનથી પણ એ થાય કે આ થશે કે નહીં થાય. એટલે અહીંયા કોઈ વખતે તમે તમારા
ફાઇનાન્સના વ્યવસાયથી પણ તમને આમાં સારો લાભ પણ આપી શકે. અહીંયા તમે નિર્ણય શક્તિ જો બઢળ હશે, કોઈ પણ કાર્યમાં તમે દિલથી અંદરથી તમે નિર્ણય લેશો તો તમને અહીંયા ફાયદો થઈ શકશે. તમારી જન્મકુંડલીમાં ખાસ શુક્રની સ્થિતિ જોવાની રહેશે. જો શુક્ર સારું ફળ આપનારા હશે ને તો આ સમય તમને સારો, આગળ કીધું એમ ફાઇનાન્સથી પણ સારો વ્યવસાય તમે કરી શકશો અને નિર્ણય શક્તિ પણ ઝડપથી તમે લઈ શકશો. બીજા ઉપર ડિપેન્ડ નહીં રહે. અહીંયા તમારે મજબૂત શુક્ર હશે તો તમારો આ સમયગાળો ઉત્તમ જોવાશે. પરંતુ જો તમારી જન્મકુંડળીમાં શુક્ર શુભ ફળ નહીં આપતા હોય અથવા તો કોઈ શત્રુગ્રહ સાથે હશે તો અહીંયા તમને અમુક વખતે નિર્ણયો લેવામાં, આગળ કીધું એમ, વિલંબ થાય. તેમજ તમારી જે શુક્ર જે છે ને એ અમુક તમારી જે નિર્ણય શક્તિ એમાં એ થાય, આત્મવિશ્વાસ ઓછો કરે, એટલે આ બધી અસર થતી હોય છે. આ ખૂબ જ તમે જુઓ તો નબળી અસર એનાથી થાય છે. તમારે વધુ સારું ફળ શુક્રથી જોવું હોય તો તમારે એના સારા ફળ મેળવવા માટે ઉપાયો પણ કરવા જોઈએ. તો શુક્રના ઉપાય તરીકે તમારે દર શુક્રવારે લક્ષ્મી માતાની પૂજા અને ઉપાસના કરવી. લક્ષ્મી માતાજીનો મંત્ર છે ઓમ શ્રીમ મહાલક્ષ્મી નમઃ. આ મંત્રનો જાપ કરવો 108 વખત, એક માળા કરવી. ભૂલાયા વગર તમે 1-2 શુક્રવાર કરજો, તમને સારું ફળ એનાથી મળતું હોય ને તેવું તમે અનુભવી શકશો. બીજું, શુક્રનો ઉપાય તરીકે શુક્રને લગતું દાન. શુક્રની પ્રિય કલર છે સફેદ, તો સફેદ કલરનું કોઈ પણ વસ્તુનું દાન કરો ને એનાથી પણ શુક્રનું સારું ફળ મળે છે. તો દૂધ, દહીં, ખાંડ, આ બધી વસ્તુઓ જે છે, ચોખા, આનું તમે સફેદ મીઠાઈ, આ બધું દાન જરૂરિયાતવાળાને આપો ને તો એનાથી પણ દક્ષિણા સહિત આ દાન આપવું. આજુબાજુ તમે જ્યાં રહેતા હોય, ઓફિસમાં કામ કરતા હોય ત્યાં આજુબાજુ સ્વચ્છતા રાખવી. સુગંધિત વસ્તુઓનો ઉપયોગ કરવો. શુક્રનો મંત્ર છે રીમ શુક્રાય નમઃ, એ પણ કરી શકો. બહુ ઇઝી છે, રીમ શુક્રાય નમઃ. અને તમારે જો બીજ મંત્ર કરવો હોય તો એ મંત્ર છે, બીજ મંત્રનું ફળ બહુ સારું મળતું હોય છે, તો એ પણ મંત્ર છે ઓમ દ્રામ દ્રીમ દ્રોમ સહ શુક્રાય નમઃ. આ બીજ મંત્રનો જાપ પણ તમે કરી શકો. બીજું, સ્ત્રીઓનું સન્માન કરવું. તમારા પત્ની, તમારા માતા, જે બી બહારના પણ બહેનો હોય એમને પણ તમે સારું માન આપો, મીઠો વ્યવહાર રાખવો. વૈભવી વસ્તુઓ પરના ખર્ચા ઓછા કરવા. કોઈ પણ વસ્તુ જરૂરિયાત પૂરતી જ, ભલે વૈભવી વસ્તુ જરૂરિયાત તો હોય જ દરેકને, પણ આ સમય પૂરતું જે આ જે છે ત્યાં સુધી તમારે એના પર થોડું નિયંત્રણ રાખવું. આર્થિક આયોજન કરી અને પછી જ બધું ખરીદીનો વિચાર કરવો. જન્મકુંડળીમાં જો શુક્ર નબળા હોય તો કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈ પરામર્શ મેળવી અને એ કે ના જરૂરી છે. આપણે કહેતા નથી એનો શુક્રનું રત્ન ધારણ કરવું જ જોઈએ હીરો, એવું નથી હતું. પણ જો એવું જરૂરિયાત હોય જન્મકુંડળીમાં તો કોઈ જ્યોતિષીનું માર્ગદર્શન લઈ તમે હીરો શુક્રનું રત્ન તમે પહેરી શકો, ઓપલ પહેરી શકો. શુક્રવારે પહેલી ઓળામાં પૂજા પ્રતિષ્ઠા કરાવી, એના જપ કરાવી અને ધારણ કરી શકો. શુક્રવારે ગાયને લીલું ઘાસચારું ખવડાવવું જોઈએ. બીજું, તમારે આમ અપ ટુ ડેટ રહેવું, અત્તર, સેન્ટ, આ બધું એ કરી અને શક્ય હોય ને તો સફેદ કપડાં શુક્રવારે પહેરો તો બહુ સારું. હા, બહુ એનો સારો ઉપાય છે. બીજું, તમારે ઘરમાં પણ પોતાના પાત્ર સાથે, જીવનસાથી સાથે પણ નાની નાની ભૂલો પર ધ્યાન ન લેવું અને સંબંધોમાં ટીકા કરવાનું બંધ રાખવાનું અને તમારી જે અપેક્ષાઓ હોય જે સામેલા વ્યક્તિ પ્રત્યેની એ થોડી તમારે ઓછી કરવાની. તો આ બધું કરવાથી શુક્ર તમને સારું ફળ આપનારા બની રહેશે. તો આ હતું શુક્ર કન્યા રાશિના તમારી શનિની અધિપત્યવાળી મકર રાશિને કેવું ફળ આપનારા બની રહેશે એ વિશેની માહિતી. નમો નારાયણ.